કહેવાય છે કે ડૉક્ટર ભગવાનનું રૂપ હોય છે, કારણ કે તે દર્દીઓને બચાવવાનું કામ કરે છે. પરંતુ ડૉક્ટર જ યમરાજ બની જાય તો? એ હું આ માટે કહી રહી છું કારણ કે આ દુનિયામાં એક ડૉક્ટર એવો પણ છે જેને લોકોને મારવાનો શોખ હતો. સાંભળીને આશ્ચર્ય થયું ને? જર્મનીમાં જોહાન્સન એમ નામના ડૉક્ટર દ્વારા સપ્ટેમ્બર 2021 અને જુલાઈ 2024ની વચ્ચે 15 દર્દીઓના મોત કરવામાં આવ્યા હતા. તેમણે માહિતી વિના દર્દીઓને ઘાતક દવાઓ આપી હતી. તમને જાણીને નવાઈ લાગશે કે દર્દીઓની હત્યા કરવાનો આ ડૉક્ટરનો શોખ હતો. ઓગસ્ટ 2024માં 4 દર્દીઓની હત્યાના શંકાના આધારે ડૉક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. શરૂઆતમાં તેને માનવવધ તરીકે ગણવામાં આવ્યું હતું, પરંતુ નવેમ્બરમાં ફરિયાદીઓએ તેને હત્યામાં અપગ્રેડ કર્યું અને આરોપોમાં 4 અન્ય મૃત્યુ ઉમેર્યા. અત્યાર સુધીમાં 15 શંકાસ્પદ મૃત્યુ સાથે ચાર્જશીટ અપડેટ કરવામાં આવી છે. ફરિયાદીઓ કહે છે કે આ સંખ્યા વધી શકે છે. તપાસ માટે રચાયેલી એક ખાસ ટીમે 395 શંકાસ્પદ કેસોની ઓળખ કરી છે, જેમાંથી 95 કેસમાં પ્રારંભિક શંકાઓની પુષ્ટિ થઈ છે. તમારું શું કહેવું છે આ ડૉક્ટર વિશે? કોમેન્ટ કરીને જણાવો અને આવી જ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.